હા, નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આજના કરંટ અફેર લઈને આવ્યો છું. આજે બે વસ્તુ કવર કરવાની છે. એક છે કરંટ અફેર અને એક છે ઇંગ્લિશ શોર્ટ. ચલો શરૂ કરીએ. હાલ ભગવાન બુદ્ધના અવશેષો ક્યાં પ્રદર્શિત કરાયા? દિલ્હી. શું છે વિગત? દિલ્હીમાં બુદ્ધના 127 વર્ષ જૂના દુર્લભ અવશેષોનું પ્રદર્શન થયું. 1898માં ઉત્તર પ્રદેશના પીપરહવામાં ખોદકામ દરમિયાન આ અવશેષો મળ્યા હતા. ચલો પ્રશ્નો જોઈ લઈએ. હાલ ભગવાન બુદ્ધના અવશેષો ક્યાં પ્રદર્શિત કરાયા? દિલ્હી. દિલ્હીમાં કઈ જગ્યાએ? રાય પિઠોરા સાંસ્કૃતિક પરિસરમાં. પ્રદર્શનનું ઉદ્ઘાટન કોણે કર્યું? પીએમ મોદીએ. અને કઈ જગ્યાએ મળ્યા હતા અને ક્યારે? હિસ્ટ્રીનો એક પ્રશ્ન થઈ શકે છે કે ભગવાન બુદ્ધના અવશેષો કઈ જગ્યાએ મળ્યા હતા અને ક્યારે? જવાબ છે 1898માં ઉત્તર પ્રદેશના પીપરહવામાં. હાલ ચર્ચામાં રહેલો ખૂબ અગત્યનો ટોપિક છે વાઘના સૌથી વધુ મૃત્યુ ક્યાં થયા છે? મધ્યપ્રદેશ. શું તમે જાણો છો સૌથી વધુ વાઘની વસ્તીમાં વધારો ક્યાં થયો છે? જવાબ છે મધ્યપ્રદેશ. શું છે વિગત જાણીએ. વાઘનું દર 4 વર્ષે ગણતરી હાથમાં ધરવામાં આવે છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. 2025માં 31 બચ્ચાના મૃત્યુ થયા છે અને 55 વાઘના મૃત્યુ થયા છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ તરફથી આ વિગત મળેલી છે. અહીંયાથી 3 પ્રશ્નો બની શકે છે. વાઘની વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે? 4 વર્ષે. હવે વસ્તી ગણતરી ક્યારે થશે? 2026માં. છેલ્લી ક્યારે થઈ હતી? 2022માં. સૌથી વધુ વાઘની વસ્તીમાં વધારો ક્યાં થયો હતો? મધ્યપ્રદેશમાં. સૌથી વધુ મૃત્યુ ક્યાં થયા છે? મધ્યપ્રદેશમાં. રણછોડલાલજી ચર્ચામાં રહ્યા છે જેમણે રામવલ્લભ સ્ત્રોતનું રચના કરી છે. વિગત જાણીએ. મધ્યપ્રદેશના જબલપુરમાં 3 દિવસનું 4th વર્લ્ડ રામાયણ કોન્ફરન્સનું ઉદ્ઘાટન થયું હતું જેમાં આચાર્ય શ્રી રણછોડલાલજીએ રામવલ્લભ પુસ્તકનું વિમોચન કર્યું છે જેના લેખક પણ તે છે અને વિમોચન પણ તેમણે જ કરાવ્યું છે. તેમના સંપ્રદાયમાં રણછોડલાલજીએ કીધું હતું કે પુષ્ટિ સંપ્રદાયમાં પ્રેમ લક્ષણા ભક્તિનું મહત્વ છે. તો રણછોડલાલજીએ કયું સ્ત્રોત રચ્યું? રામવલ્લભ. કલ્ચરનો પ્રશ્ન થઈ શકે છે કે રામવલ્લભ સ્ત્રોતમાં કઈ ભક્તિનું વર્ણન છે? પ્રેમ લક્ષણા. મીરાબાઈ અને રામવલ્લભ સ્ત્રોતનું સેમ રહેશે, પ્રેમ લક્ષણા. રામવલ્લભ સ્ત્રોતમાં કેટલા પદોનો સમાવેશ છે? નીચે જોઈ શકો છો 108 પદ જે વ્રજ ભાષામાં. અને કઈ લિપિનો ઉપયોગ થયો છે? તો દેવનાગરી લિપિ. પદ કઈ ભાષામાં છે? વ્રજ ભાષામાં. અને લિપિ કઈ છે? દેવનાગરી લિપિ. યુએસ કિડ્સ વર્લ્ડ ગોલ્ફ ચેમ્પિયનશિપ કોણ જીત્યું છે? શિક્ષા જૈન. કેમ ચર્ચામાં છે? શિક્ષા જૈને હાલ યુએસની કિડ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. તેમની હિસ્ટ્રી શું છે? શિક્ષા જૈન દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગોલ્ફ ટુર્નામેન્ટ લગભગ 106 થી વધુ જીતેલી છે. અને શિક્ષા જૈન ક્યાંના રહેવાસી છે? જયપુરના. પેપરમાં જેટલો ડેટા છે કે બહાર બીજે જોવાની જરૂર જ નથી. આઈએસએલ શરૂ કરવા ભારતના ફૂટબોલે કોની મદદ માંગી? ફીફા. અહીંયાથી 2 પ્રશ્નો બને છે કે ફીફાનું ફૂલ ફોર્મ શું છે? ફેડરેશનલ ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન. અહીંયા બીજો એક પ્રશ્ન બની શકે છે અને ખૂબ અગત્યનો બનશે. આઈએસએલ એટલે કે ઇન્ડિયન સુપર લીગ શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? 2014 થી.
આજની સૌથી અગત્યની ન્યૂઝ, પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ક્યાંથી શરૂ થશે? જિંદ અને સોનીપત વચ્ચે. વિગત જાણીએ. દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન જિંદથી સોનીપત સુધી જવા રવાના થશે. આ ટ્રેન બ્રોડગેજ લાઇન પર ચાલનારી વિશ્વની સૌથી લાંબી 10 કોચની ટ્રેન છે અને વિશ્વની સૌથી શક્તિશાળી 2400 કિલોવોટ ધરાવતી હાઇડ્રોજન ટ્રેન છે. આ ટ્રેન 2500 પ્રવાસીઓનું વહન કરી શકે છે. અહીંયાથી 3 પ્રશ્નો બની શકે છે. પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ક્યાંથી શરૂ થશે? જિંદ અને સોનીપત વચ્ચેથી. બ્રોડગેજ પર ચાલનારી આ વિશ્વની સૌથી લાંબી ટ્રેન છે અને વિશ્વના સૌથી પાવરફુલ 2400 કિલોવોટ ધરાવતી હાઇડ્રોજન ટ્રેન છે. ખૂબ ચર્ચામાં રહેલો પ્રશ્ન, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કયા દેશમાં હુમલો કરવાના આદેશો આપ્યા હતા? વેનેઝુએલા. સીધા આપણે એના પ્રશ્નો પર જતા રહીએ. વિગત જોઈશું તો બહુ લાંબી થઈ જશે. ટ્રમ્પના આ હુમલાનું નામ શું હતું? કોઈને નહીં ખબર હોય. એબ્સોલ્યુટ રિઝોલ્વ. તેલના વિશ્વનો સૌથી મોટા રિઝર્વ જે વેનેઝુએલામાં છે તે ટ્રમ્પે કબજે કરી લીધા છે. તેથી પ્રશ્ન વિધાનમાં બની શકે, તેલના સૌથી મોટો વિશ્વનો ભંડાર ક્યાં છે? પહેલા ક્રમે છે વેનેઝુએલા. વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું નામ શું છે? નિકોલાસ માડુરો. લલિત કેસર ગ્રોના કો-ફાઉન્ડર અને સીઈઓ છે. વન લાઇનર ન્યૂઝ છે. લશ્કરી નેતા મામડી ડોમ્બુયાને ગિનીના રાષ્ટ્રપતિ બનાયા. મેગ્નસ કાર્લસન બ્લિટ્ઝ ચેમ્પિયન તો જીત્યો છે, પણ કેટલામી વાર જીત્યો છે તે અગત્યનું છે. 9મી વાર. ક્યાં રચાઈ હતી? દોહામાં. તમિલનાડુ દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? સીધે સીધો વન લાઇનર પ્રશ્ન બની શકે છે એક્ઝામમાં. જવાબ છે એશ્યોર્ડ પેન્શન સ્કીમ. બરાબર. કોણ સૌથી નાની વયનો અંડર 19 નો કેપ્ટન બન્યો છે? વૈભવ સૂર્યવંશી. પેપરમાં આવેલી છે ન્યૂઝ, ડેલ્ટા ફોર્સ. ડેલ્ટા ફોર્સ એ યુએસ આર્મીનો આખું યુનિટ છે. આપણે તેની વિગત જવાની જરૂર નથી. આપણે બસ એટલું યાદ રાખવાનું છે કે ડેલ્ટા ફોર્સ શું છે. તે યુએસ આર્મીનું યુનિટ છે. ચર્ચામાં રહેલું સ્કોટલેન્ડમાં એક ડમ્બાર્ટન કાસલ કિલ્લો આવેલો છે જે જ્વાળામુખીના ખડક પર છે, જે 1500 વર્ષ જૂનો છે. યાદ રાખજો, એક્ઝામમાં આવી શકે કે ડમ્બાર્ટન કાસલ કિલ્લો ક્યાં આવેલો છે. પેપરમાં આવેલી દરેક ઘટના ઇમ્પોર્ટન્ટ છે. પેપરમાં આવેલા દરેક ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ છે. તેથી ડમ્બાર્ટન કાસલ કિલ્લો સ્કોટલેન્ડમાં જ્વાળામુખીના ખડક પર આવેલો છે જે 1500 વર્ષ જૂનો છે. આ હતા આજના કરંટ અફેર. આજના સમાનાર્થી શબ્દો જોઈ લઈએ. ફ્યુટાઇલ એનો મતલબ થાય છે યુઝલેસ, વેન, નિષ્ફળ. પ્લોઝિબલ એટલે બિલીવેબલ, ક્રેડિબલ. એડવર્સ અનફ્લેવરેબલ, હાર્મફુલ. હોસ્ટાઇલ તો જવાબ રહેશે એગ્રેસિવ, અનફ્રેન્ડલી. reluctant unwillingly, hesitant. elevated ease, relieve. conquer તો agree. આ હતા આજના કરંટ અફેર અને ઇંગ્લિશ શોર્ટ્સ. આટલો વિડીયો ઇનફ છે. આટલો ડેટા તમારી પરીક્ષામાં સીધે સીધો આવી શકે તેવો છે. માત્ર ઇમ્પોર્ટન્ટ અને કામનો ડેટા જ લીધો છે. ધન્યવાદ.